તમે કોણ બોલો? તમે કોણ? માનસુંગ સેંગલ બોલો. તમે કોણ? માનસુંગ સેંગલ. માર્કેટમાં બહુ બૂમ છે તમારા નામની. અરે મારા નામની તો 100 થી નવા નંબર ઉપરથી નવા નંબરથી મારા ઉપર ફોન આવે છે. તો બોલે કોણ? વોચ કે પેલું મને મોઢું સંભાળીને વાત કરવાની, નહીં મોઢું સંભાળી વાત કરે છે. તારા જે ડર લાગે કે તું મોટો કલેક્ટર હે? એ કલેક્ટર ની ક્યાં વાત કરે છે ભાઈ? હા તો કલેક્ટર મને કોઈથી ડર નથી લાગતી. માનસુંગ સેંગલ કોઈથી ડરતો નથી. મારા જીગરે વિડીયો બનાવું છું બરાબર. બીજે જેવા રોસ વિડીયો નહીં બનાવતો ને. બહુ મોંઘું પડશે ભાઈ. હા મોંઘું પાડી લે. મોટો બધું શું કીધું કે કલેક્ટર થી ઉપરનો કોઈ નથી બરાબર. માનસુંગ સેંગલ તું મને ભાઈ ધમકી આપે છે એમ? હા નહીં ડરતો. તને ધમકી આપું ઠીક હે? નવા નંબર થી કોણ બોલે કોઈ નવરા નથી ફોન ઉપાડવાનો. ફોન ઉપાડી જે કરવો કરી લો ભડાકો ફૂલ. એટલે શું કરીશ ભાઈ મને તું? તું શું કરીશ? ફોન તે કર્યો, મેં કર્યો? મેં નહીં કર્યો, ફોન તે કર્યો. હું ડરતો નથી. માનસુંગ સેંગલ નહીં ડરતો. અને માનસુંગ સેંગલ ની આઈડી અત્યારે ખોલો. લોકેશન મૂકવાની કોઈ જરૂર નહીં ઠીક હે? ધમકી કોને આપે છે તું? ધમકી તને આપું. તો શું કરી લઈશ મને? હે તું શું કરી લઈશ? મારા તો તાકાત હે. તું શું કરી? એટલે શેની તાકાત છે એમ? શું કરી લઈશ તું એમ? શું કરી લઈશ? મારામાં બહુ તાકાત છે. હું તને લોકેશન મૂકું. એક કામ કર, તું પાલનપુર આવ, હું પાલનપુર આવું. સામે લડી લે. ફોનમાં વાત કરવાનું, કુછ નહીં બનવાનું. કહેવાય કે હાથી અડે તો કૂતરા ભસે. ભાવ કરી રે. સામે સાથે આવે તો ખબર પડે. એટલે તું આટલી બધી ધમકી કોને આપે છે? ધમકી તાને આપું છું બરાબર. તાની ગોવિંદ બજાણિયાને ધમકી આપે? અરે ગોવિંદ બજાણિયા કેમ ભાઈ ભૂલો પડે છે મારા અરે વાલા? યાર ગોવિંદ બજાણિયા યાર તમારે કેવું તો પડે યાર. શું કરું યાર? નવા નંબર થી ફોન આવે છે. હું કે ગોવિંદ બજાણિયા બોલું છું અને ફલાણું છું. તમારા નામ પરથી મને ધમકી આલે. શું કરવાનું યાર? મારા નામથી ધમકી આપે લોકો એમ? હા તમારા નામથી ધમકી આવે. કેમ કે તમારો નંબર મને એમ થયું અત્યારે હું બેઠો તો પરિવાર જોડે, એટલે તમારા ભાભી કે માનસુખભાઈ હમણાં વિડિયા મૂકે છે તો એમની જોડે વાતચીત થાય કે નહીં. મેં ના લાવો ને આજે અત્યારે એમને યાદ કરું. પણ મને એમ થયું કે કંઈક નવા અંદાજમાં ભાઈને ફોન કરું. ઓળખી શકે કે નહીં, પણ કદાચ તમે મને ઓળખવામાં ઘણી બધી ભૂલ કરી છે માનસુખભાઈ. અરે ઓળખવામાં એમાં એવું છે કે તમારો નંબર મારા પાસે છે બરાબર. અને હવે કલાકારે કેવું છે ખબર કે નવા નંબર આવતા હોય બરાબર, એટલે ધમકીથી વાત કરતો હોય. માનસુખભાઈ તમે તો એમ કર્યું, પણ માનસુખભાઈ શું પાડો બાઠો માર્યો. માનસુખભાઈ વિડીયો સારા બનાવે બરાબર. આપણે કોઈ ખોટા વિડીયો બનાવતા નથી બરાબર. કોઈ વાળો ખરાબ વિડીયો બનાવતા નથી, સારો વિડીયો બનાવો બરાબર. તો એમાં માનસુખભાઈ શું ગલત કરી? બીજું શું ગુસ્સો કેમાં ખબર કે જેવો વિડીયો મૂક કોમેન્ટ ચાલુ હોય તો રોમીના પેટના ગાળો લખે બરાબર. તો હું શું કહું ભાઈ, હું અંગૂઠા સાફ છું, હું ભણેલો નથી. હા મારી વાત સાંભળો માનસુખભાઈ. બજારમાં જે વ્યક્તિ પણ ચાલતો હોય એનો વિરોધ થવાનો જ. બીજા નંબરમાં કે આ બધું જ મન ઉપર ક્યારેય પણ ના લેવું એમ નહીં ગોવિંદભાઈ બરાબર. આ તો ઠીક છે. આ તો હમણાં વધી જાય તો ઠીક છે. તમે ઓળખાણ કાઢી બરાબર. નકર હમણાં ઉલટા સુલટી થઈ જાય બરાબર. અને હું શું આ તમે કેટલું સારું કામ કરો છો, ગરીબને ઘર બનાવી આપો, ગરીબને સારું કરો છો, તો લોકો સતત તમારે કોમેન્ટ મારે. તો યાર હું તો અભણ છું. તમે તો ઠીક છે કોમેન્ટ મારો તો કદાચ વોચી નાખો, વોચીને ભાઈને રબાબ આપી દો, પણ મારા જેવા શું રબાબ આપશે? અરે માનસુખભાઈ આવું બધું સેવાનું સારું કામ કરીએ છીએ તો લોકો અમને પણ ખરાબ કોમેન્ટ કરતા હોય છે. તો મોટું મન રાખીને કામ કરીએ કે ચલો એમને ભગવાન સદબુદ્ધિ આપે. અને કદાચ એમને કદાચ બુદ્ધિ નહીં હોય તો આવું લખવામાં આવ્યું છે. લાઈક કરો, તમારા વિડીયો જોવો અને અમારા બનાકાંઠા કે ગોવિંદભાઈ સારું કામ કરે છે અને ગોવિંદભાઈ ઘર વાળો બનાવે છે, ગરીબ લોકોને મદદ કરે છે. આ સારો ભલે તમને લોકો કોઈ બી શું વિચારતા એ બદલો તમને ભગવાન જે છે જરૂર. અને માનસુખભાઈ મને તો હંમેશા એ વાતનો બહુ જ હંમેશા હું એક વાત ઉપર વધારે ધ્યાન આપું છું કે નાના વ્યક્તિને સપોર્ટ કરવો ને, મોટા વ્યક્તિને તો દરેક વ્યક્તિ સપોર્ટ કરતા હોય છે, પણ નાના વ્યક્તિને સપોર્ટ કરીએ ને તો એમાં ભગવાન મારો નાથ દ્વારકા વાળો રાજી રહે એમ. બસ. અને મારે શું મારે મારા મમ્મી પપ્પાનું સપનું હતું કે હું બાળપણથી ગીત ગાતો હતો ને મારું માર્કેટ બનાવવાનું. છેલ્લે મેં શું કીધું કે મારું માર્કેટ નહીં બને તો મારા શરીરની લોહી વેચી અને મારા શરીરની કેટલી વેચીને હું એક દિવસમાં વિક્રમ ઠાકોરને મળીશ. નહીં, એવી કલ્પના ક્યારે પણ નહીં કરવાની ભાઈ. એવી કલ્પના ક્યારે નહીં કરવાની. મહેનત કરો, સફળ થશો. અને મોટું દરિયા જેવું દિલ રાખીને કામ કરો, જેથી કોઈ ચાલતા આપણાને ઠેસ ના વાગે. એ રીતના કામ કરો. જેને જે કહેવું હોય કે બાકી આપણું લક્ષ્ય
શું કરવું છે આપણે જીવનની અંદર એ વિચાર ધારણગત કામ કરશો તો ઓલ બેસ્ટ સફળતા થશો. અને માતા પિતાનું સપનું પણ ચોક્કસથી મારો નાથ પૂરું કરશે તમારા માતા પિતાનું સપનું. ચોક્કસ મારા ભાઈ. અને યાર તમે નવા નંબરથી શું કામ ફોન કરો? તમને ખબર છે કે હમણાં માનસિંગ બાપના હૃદય છે બરાબર નો. અરે મેં તો લાવો ભાઈને યાદ કરું, ભાઈ ઓળખે છે કે નહીં એ રીતના, એટલે મેં તો પણ કાં ઓળખે? તમારા નામ ઉપરથી તો ફોન આવતો હોય. ગોવિંદભાઈ બોલું. મેં કીધું ગોવિંદભાઈ બોલતો ને, એક કામ કરો, ખીરેવ દાદાનો અવાજ સાંભળી જશું કે હું પછી ફોન કરું. પછી રાહ જોઈ જોઈને થાકો, ફોન જ નહીં આવતો. મને તો ખબર છે ગોવિંદભાઈ. એટલે બીજા કોઈ વ્યક્તિ હોય મારા નામથી તમને કોલ કરતા હોય એટલે એમ કે તમે જયારે એમને કહો કે ફિરોજી રાનીનો અવાજ સંભળાવો એટલે ના સંભળાવો એટલે તમને ખ્યાલ પડી જાય. હા, પણ ગોવિંદભાઈ નથી બોલતા એમ. અત્યારે જો મને જો અવાજ સંભળાય છે મને, તો હું તમને સારી વાત કરું. પણ મને શું હોય કે એવા માત્ર કોલ આવતા હોય એટલે મને ખબર પડી કે ભાઈ ગોવિંદ ઉપર નાટક કરે. તમે કીધું કે મીડિયા તો આવા બને છે, આવા બને છે, એટલે મને ગુસ્સો આવ્યો. નહીં ભાઈ, મારા તરફથી ફૂલ સપોર્ટ છે, મારા આખા પરિવારનો આપને સપોર્ટ છે. અને ક્યારે જરૂર પડે તો મને યાદ કરજો. હંમેશા આપની સાથે છું ને સાથે રહીશ ભાઈ. ના બસ એટલે બસ દુઆ રાખો. બીજું શાંતિ અને ભાઈ? તમને પણ વિનંતી કરું છું કે મા બાપ અને પરિવારને વધારે ધ્યાન આપજો. સાથે મારો એક સંદેશ પણ છે કે ખૂબ મહેનત કરો અને દરિયા જેવું દિલ કરીને કામ કરો. જેને જે કહેવું હોય કે બાકી આપણી નીતિ સાચી છે, આપણી મહેનત પાકી હશે તો આજે નહીં તો કાલે ભગવાન આપણને ચોક્કસથી સપોર્ટ કરશે મારા ભાઈ. ના સાચી વાત છે, સાચી. ના ભાભી બીજે મજામાં? હા એકદમ ફાઇન. ના રેડી. હમણાં તમે ભાભી સારા વિડીયો બનાવો છો માટલા વાળા, બીજા રોજ જોઉં છું. એવું એમ? સરસ. વેરી ગુડ. વાંધો નહીં ભાઈ, ક્યારે જરૂર પડે તો મને યાદ કરજો. હું આપની સાથે છું અને ગમે ત્યારે જરૂર પડે તો મને ફોન કરજો. હું હંમેશા તમારી સાથે છું. ચોક્કસ.